અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી વિશ્વભરના ફૂલોની સુગંધ પ્રસરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ફ્લાવર શો માટે 2026નું ઉદ્ઘાટન કર્યું છે અને આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે ફ્લાવર શોમાં લાખોની સંખ્યામાં દેશી વિદેશી ફૂલો દ્વારા વિવિધ આકર્ષક સ્ફૂર્ત અને આકૃતિઓ પણ તૈયાર કરવામાં આવી છે। ખાસ કરીને વન્યજીવો અને સેલ્ફી પોઈન્ટના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। મુખ્યમંત્રીએ ફ્લાવર શોની મુલાકાત લઈ આયોજનના વખાણ પણ કર્યા હતા। તો જે રીતે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાંના છે કે જ્યાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। જે 1 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફ્લાવર શોમાં વિવિધ જાતના ફૂલ પણ ત્યાં મૂકવામાં આવ્યા છે। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી વિશ્વભરના ફૂલોની સુગંધ પ્રસરી રહી છે। તો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને 25 તારીખ સુધી લોકો ત્યાં ખુલ્લું મૂકી શક્યા છે અને નિહાળી પણ શકશે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ઝલક ફોનલાઈન પર લાઈવ જોડાય છે। ઝલક, જે રીતે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી વિશ્વભરના ફૂલોની સુગંધ પણ પ્રસરી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ફ્લાવર શોનું આજે ખુલ્લું મૂક્યું છે। વધુ અપડેટ જણાવશો। જી, જે રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ફ્લાવર શોનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે પણ જે ફ્લાવર શો છે તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। થોડા સમય પહેલા જ જે સીએમ છે, મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે ફ્લાવર શો છે તે ખુલ્લો મૂકવામાં આવે છે અને હવે તમે જોઈ શકો છો કે જે લોકો છે તે લોકો ફ્લાવર શો શરૂ થતા જે લોકો છે તે અહીંયા આવી રહ્યા છે અને જે ફ્લાવર શો છે તેની મજા માણી રહ્યા છે। ખાસ કરીને જે ફ્લાવર શો છે તે વિવિધ ઝોનમાં છે તે વહેંચવામાં આવ્યું છે। ભારત એક ગાથા જે છે થીમ ઉપર છે તે આ ફ્લાવર શો બનાવવામાં આવ્યો છે અને આખું ભારતના વિવિધ નૃત્યો, ભારતના ઉત્સવ વગેરે જે બાબતો છે તેને આવરી લેવામાં આવી છે। લોકો ફ્લાવર શો ની મજા લઈ રહ્યા છે। આપનું નામ? તમારું નામ? તમે જોઈ શકો છો કે જે સમુદ્ર મંથન છે, સમુદ્ર મંથનની જે આ છે સ્કલ્પચર છે તે તૈયાર કરવામાં આવ્યું છે। તો અન્ય એક જે સ્કલ્પચર છે તે ગોવર્ધન પર્વત છે, તે ગોવર્ધન પર્વતનું સ્કલ્પચર છે તે તૈયાર કરવામાં આવ્યું છે। તો જે ગંગા અવતરણનો જે પ્રસંગ છે તે પણ છે તે અહીંયા જે છે દર્શાવવામાં આવે છે। ખાસ કહી શકાય કે જે વિવિધ ધાર્મિક જે બાબતો છે તેને માહિતી મળી રહે તે માટે આ વખતેનો પ્રયાસ છે તે કરવામાં આવે છે। આપકા નામ? ओडिशा से आए हैं। ओडिशा से आए हैं? स्मिता सुवेदी मेरा नाम। अच्छा, ओडिशा से आए हैं। फर्स्ट टाइम आए हैं फ्लावर शो में? हाँ, फर्स्ट टाइम है। और कैसा लगा आपको ये फ्लावर? बहुत अच्छा लगा। आपने सुना था पहले? नहीं सुना था। तो यहाँ आए कैसे आए? मैं सुनकर आई हूँ। अच्छा, पहले देखा था टीवी में और ऐसे देखा था सोशल मीडिया में? देखी थी, लेकिन पर नहीं फिजिकली नहीं देखा था। तो कैसा लगा अब यहाँ? बहुत ही अच्छा लगा। अच्छा है। अच्छा है। ये कल्चर के बारे में क्या कहेंगे? बहुत अच्छा है। और सर आप क्या कहेंगे? कल्चर है और जो शिव जी है, भगवान कृष्ण है, बहुत अच्छा है। गन बहुत अच्छा है। आप क्या कहेंगे? मैं हाँ, आप क्या कहेंगे? बहुत इनोवेटिव है, सच में बहुत अच्छा है। आप कहाँ से आए हैं? मैं बॉम्बे से आई हूँ। बॉम्बे से आई हो और फर्स्ट टाइम आए हैं? हाँ, मैं फर्स्ट टाइम सुन के आई हूँ। बहुत ही अच्छा किया हुआ है, बहुत ही अच्छा। તો તમે જોયું તે રીતે માત્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહારના રાજ્યમાંથી પણ જે લોકો છે તે લોકો ફ્લાવર શો નિહાળવા માટે આવી રહ્યા છે। જે ફ્લાવર શો છે એનો લોકોમાં ક્રેઝ એટલો બધો જોવા મળતો હોય છે કે જે ફ્લાવર શો છે તે લંબાવવાની પણ છે તે ફરજ પડતી હોય છે। જે લોકો મોટી સંખ્યામાં મુલાકાતે આવતા હોવાથી જે ટિકિટ છે તે ટિકિટ લેવામાં તકલીફ ન પડે તે માટે છે તે મહાનગરપાલિકા દ્વારા 4 જે જગ્યાએ છે તે ટિકિટ બારીનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે ચારે બાજુ જે ફૂલો છે તે ફૂલો જોવા મળી રહ્યા છે। વિવિધ પ્રકારના લાલ, પીળા, વાદળી, ગુલાબી વિવિધ પ્રકારના જે ફૂલો છે તે ફૂલો અહીંયા જોવા મળી રહ્યા છે। દેશ વિદેશના ફૂલો એક જ છત નીચે છે તે અહીં મૂકવામાં આવે છે। ખાસ કરીને દર વર્ષે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે। ગત વર્ષે મહાનગરપાલિકા દ્વારા વિશાળ બુકે છે તે બુકે તૈયાર કરવામાં આવ્યો હતો। તો આ વખતે જે સરદાર પટેલ છે, સરદાર પટેલ
નું જે ફૂલ ચિત્ર છે તે ફૂલ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જ્યાં સરદાર પટેલ 150 નું જે વિશાળ ફૂલ ચિત્ર છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આ ચિત્રને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે સ્થાન મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. કહી શકાય કે જે ફ્લાવર શો છે તે ફ્લાવર શો ઇન્ટરનેશનલ કક્ષાનો જે આ ફ્લાવર શો છે દર વર્ષે તૈયાર કરવામાં આવે છે અને જે લોકો છે તે લોકો મોટી સંખ્યામાં એની મુલાકાત લેતા હોય છે. જી આભાર.